બ્રહ્માજી નારદને કહે છે, નારદ, અનેક જન્મોના પુણ્યથી ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. બ્રહ્માજી નારદજીને શિવ ભક્તિનું સુંદર માર્ગદર્શન આપ્યું છે. પુષ્પ પૂજા છે, ધાન્ય પૂજા છે, ધારા પૂજા છે, કર્માશાદો, ષોડોપચાર, રાજોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્યોપચાર. અને શિવ મહાપડ ગ્રંથ વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે. આ લૌકિક ગ્રંથ નથી, અલૌકિક ગ્રંથ છે. આજથી 30 વર્ષ પહેલા આટલી બધી શિવ મહાપણ કથા આપણને શ્રવણ કરવાનો પણ અવસર પ્રાપ્ત નહીં થતો હતો. અને દિવ્ય કથાનું આયોજન કરનારા પણ કોઈ આયોજક નહીં હતા. આ 30 વર્ષની કથા યાત્રા કર્યા બાદ મને ચંદુભાઈ ગજેરા મળ્યા છે. 1 વર્ષની યાત્રાથી આટલા બધા ભાઈઓ બહેનો એકત્ર નથી થયા. આ 30 વર્ષની યાત્રાનું ફળ છે. પણ બ્રહ્માજી એક વાત બહુ સુંદર કરી. આપ ક્યારેય દૂધનો અભિષેક ન કરી શકો, દહીંનો અભિષેક ન કરી શકો, અનેક પ્રકારના ફલોના રસનો અભિષેક ન કરી શકો, પંચામૃતનો અભિષેક ન કરી શકો. અભિષેક એક ધ્યાનનો પાઠ છે. જ્યારે આપણે ભગવાનને અભિષેક કરતા હોય ત્યારે આપણું તન એ પાત્રને પકડે છે. વાણી દ્વારા આપણે મંત્રો બોલીએ છીએ અને ધારા તૂટે નહીં, તેથી તેની અંદર મન જોડવું પડે છે. આપણી વાણી, આપણું મન અને આપણું તન ત્રણેય વસ્તુનું એકાત્મ બને છે. ત્યારે આપણું મન ભગવાન શિવમાં સમર્પિત થાય, આપણું તન ભગવાન શિવ સાથે જોડાય, આપણી વાણી ભગવાન શિવને સમર્પિત થાય છે. અને સંપૂર્ણ શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે. એટલે જે લોકો ધ્યાન કરી શકતા નથી તેના માટે પૂજા એક દ્વાર છે. અને શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે, બ્રહ્મબોધક છે. વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે વિજ્ઞાન નથી, એ મહાવિજ્ઞાન છે. બ્રહ્માજીએ નારદને એમ કહ્યું કે નારદ, ભગવાન શિવની પરંપરા એ ધ્યાન પરંપરા છે. આપ જ મને કહો, કોઈ સ્થાન પર ભગવાન શિવજી કોઈ જગ્યાએ પૂજા કરે છે? હું પૂજાનો વિરોધ નથી કરતો, એક વાત સમજાવવાનો પ્રયાસ કરું છું. હું પણ પૂજા કરું છું, હું પણ યજ્ઞ કરું છું, મંત્રો બોલું છું, અર્ચન કરું છું, આરતી કરું છું. પણ ધ્યાન તરફ ગતિ કરવા માટે આ બધા જ એક ધ્યાનના અંગ છે. ભગવાન શિવનું જ્યાં તમે વર્ણન જોવો તો એક જ વર્ણન મળે. ભગવાન શિવજી ધ્યાનસ્થ છે, ભગવાન શિવજી સમાધિમાં છે, ભગવાન શિવજી એકાંતમાં તપ કરે છે. ભગવાન શિવની દુનિયા એકાંતની દુનિયા, એકનો પણ અંત. એ ભગવાન શિવની પરંપરા છે. એથી મહાદેવનો અભિષેક ન થઈ શકે, કોઈ દ્રવ્ય ન હોય. ધારા ગંગા જલમ, મહાદેવને ગંગા જલથી અભિષેક કરો. દરેક ધારાના અભિષેક કરવાનો ફલ ભગવાન મહાદેવ અર્પણ કરે છે. અને બીજી વાત યાદ રાખવા જેવી, જે મનુષ્ય ભગવાન મહાદેવના સન્મુખ ગંગાજીને યાદ કરે છે તેના પરિવારમાં પારાવાર પ્રેમ રહે છે. ગંગા એ પ્રેમનું પ્રતીક છે. ભગવાન શિવજી પોતાના મસ્તક પર ગંગાજીને ધારણ કર્યા છે. અને સ્વયં શિવ કહે છે કે હે ગંગા, જે કોઈ તારા નામથી મને પુકાર કરતો રહેશે એના પરિવારમાં પારાવાર પ્રેમનું સામ્રાજ્ય સ્થાપિત થશે. આ શ્લોક બ્રહ્માજી બોલ્યા છે. નારદજીએ આ શ્લોકનું શ્રવણ કર્યું છે. અને શિવ મહાપુરાણનો એક એક શ્લોક ભગવાન મહાદેવની પૂજા છે, ભગવાન શિવનું અર્ચન છે ને ભગવાન શિવનું દર્શન પણ છે. વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે. આટલો સરળ ગ્રંથ નથી. જેને ગંગાજળથી અભિષેક કરો. અને ભગવાન મહાદેવની પૂજામાં ગંગા જલ હોવું બહુ આવશ્યક છે. આમ તો કોઈ પણ પૂજાની અંદર પણ મહાદેવની પૂજામાં તો બહુ આવશ્યક. ભગવાન શિવજીને ચંદન ચડાવો તો પણ ચંદનની અંદર થોડું ગંગાજળ મિશ્રિત કરો. ગંગાજળ યુક્ત ચંદન. અને અનેક વાર મેં કથામાં કહ્યું છે કે જે કોઈ માણસ સુખડ ઓરસ્યા સાથે ઘસીને ચંદનનો લેપ બનાવીને અને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે છે તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે. કોઈ ક્ષેત્રમાં માણસ પાછો ન પડે. એ ભગવાન મહાદેવને ચંદનના લેપનો મહિમા છે. ભગવાન શિવની દુનિયામાં કોઈ ભેદ નથી. આ બજારમાંથી જે તમે લાવો એ ચંદન નથી, એ તો કેમિકલ છે, એ તો કલર છે. કોઈ માણસો એમ કહે કે ભગવાન શિવજીને કુમકુમ ન અર્પણ કરે. ભગવાન શિવની દુનિયામાં કોઈ ભેદ જ નથી. પાટ રહિત, કપટ રહિત.
જેમનું દિવ્ય જીવન છે ભગવાન શિવ છે. ભગવાન શિવ પાસે જે શીખવા જેવી વસ્તુ છે એવી કોઈ દેવતાઓ પણ પાસે ન હોઈ શકે. એ ભગવાન શિવ છે. સદૈવ નિરંતર જાગૃત રહેનારો દેવ છે. જેમની દુનિયામાં કોઈ ભૂતકાળ નથી, કોઈ ભવિષ્યકાળ નથી, જ્યાં નિરંતરતા છે, જ્યાં કોઈ પ્રાતકાલ નથી, જ્યાં કોઈ મધ્યાહન કાળ નથી, જ્યાં કોઈ સંધ્યા કાળ નથી. જો કે સ્વયં પ્રકાશિત ભગવાન શિવ છે. જ્યાં સૂર્યનો ઉદય થાય ત્યાં પ્રાતકાલ છે, સૂર્ય જ્યાં મધ્યમાં ત્યાં મધ્યકાલ છે, સૂર્યાસ્ત થાય ત્યાં સંધ્યાકાલ છે. ભગવાન શિવની દુનિયામાં કોઈ સંધ્યા નહીં, નિરંતરતા. એક સૂર્યને કરોડો સૂર્ય સમાન જેની દુનિયામાં પ્રકાશ રહેલો છે. તો પ્રશ્ન એ થાય કે એક સૂર્યના પ્રકાશને ઝીલી શકતા નથી, તો કરોડો સૂર્યના પ્રકાશને કેવી રીતે ઝીલી શકાય? પણ ભગવાન શિવની દુનિયામાં એવો પ્રકાશ પથરાયેલો છે, શીત પ્રકાશ છે. પૃથ્વીથી થોડે ઉપર જાઓ, ઓઝોન વાયુ છે. વિમાન જે સ્થાન પર ચાલતા હોય ત્યાં ગરમી ન હોય, ત્યાં ઠંડુ વાતાવરણ હોય છે. આ તો શિવની દુનિયા છે, અલૌકિક દુનિયા છે, કોઈ લૌકિક દુનિયા થોડી છે. ભગવાન શિવની દુનિયા એક એવી અટપટી દુનિયા છે, સમજી પણ ન શકાય ને સમજાવી પણ ન શકાય. નામતમ દેવા વિજાનંતી, કોઈ દેવતાઓ પણ ન સમજી શકે. ન તવે તદ વર્ણિયામહે, કોઈ તેનું વર્ણન પણ ન કરી શકે. એ શિવની દુનિયા છે. ભેદ રહિત, કપટ રહિત એ ભગવાન મહાદેવની દુનિયા છે. અરે શિવજીને હળદરનો લેપ થાય છે, કુમકુમની ક્યાં વાત કરું. શિવ પ્રત્યે સમાજની અંદર આટલી ગલતફહેમીઓ ફેલી છે, આટલી ગલતફહેમી સમાજની અંદર કોઈ દેવતાઓ પ્રત્યે પણ ફેલાવવામાં નથી આવી. કોને ફેલાવી છે હું જાણું છું, સમજું છું, કહી શકું છું, પણ આ વ્યાસપીઠ ઉપર છું, તેથી કોઈને આપણે નબળું કહેવાનો અધિકાર નથી. અડિયું ફોડતા ખબર ને, હજી ફોડતા છે ગામડામાં. બળદ બેઠો હોય તો બળદ ઊભો થઈ જાય, ભેંસ બેઠી તો ભેંસ ભડકે. આ ભડકે શબ્દનું હિન્દી ન થાય ને અંગ્રેજી ન થાય, આ ભડકે. બ્રહ્મા નારદ ને કહે છે, નારદ ધારા ગંગા જલ સેવ મુક્તિ ભૂતિ ફલ મુક્તિ અને ભક્તિ. ભગવાન શંકરજી 3 વસ્તુ આપે છે. એક તો સંસારમાં ભોગ આપે છે. એ તો ઘણા લોકો પ્રવચનકારો એમ કહે કે ભગવાન મહાદેવની ભક્તિ કરવાથી કાંઈ ન મળે, જેમની પાસે કાંઈ નથી એ શું આપી શકે. આવા પ્રવચનો મેં સાંભળ્યા છે નાની ઉંમરમાં. જેમની પાસે કાંઈ નથી, સ્મશાનમાં રહેનારો દેવતા શું આપી શકે? પણ એમને કહેવું જોઈએ આ દેવતાઓનો બધા ભગવાન શિવજી સંસારના ભોગ પણ આપે છે. ભગવાન શિવજી પહેલા ભક્તિ પણ આપે છે, મુક્તિ પણ આપે છે. મોક્ષ તો જ્યારે ભગવાન મહાદેવની ભક્તિ કરવાની ઈચ્છા છે ત્યારે જ માણસ મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે. એ ભગવાન શિવ છે. અને શિવ મહાપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું કે ભગવાન શિવજી સંસારના ભોગ તો આપે છે, પણ સાથે ભોગ ભોગવવાની શક્તિ પણ આપે છે. હવે સંસારના ભોગ આપણને મળ્યા ને આપણે ભોગ ભોગવાને યોગ્ય ન હોય તો એ ભોગ શું કામના? એ મહાદેવ છે. તેથી શિવની દુનિયામાં કોઈ ભેદ નથી. ભસ્મ ઉપર ભગવાન શંકરજીને જેટલો ભાવ છે આટલી જ હળદર, કામવર્ધક. ભગવાન શિવજીની પૂજાનો વિસ્તાર શિવ મહાપુરાણ ગ્રંથમાં બહુ વિસ્તૃત ભગવાન મહર્ષિ વેદવ્યાસે વર્ણન કર્યું છે. અરે કુમકુમ મહાદેવને ચડાવી શકાય છે. કોઈ માણસો એમ કે ભગવાન શિવજીને બિલોપત્ર ચડાવે, તુલસી ન ચડાવે. અરે બ્રહ્માજી નારદને કહી દીધું કે નારદજી, ભગવાન શિવની દુનિયામાં મહાદેવને જેટલા બિલોપત્ર પ્રિય છે એટલા તુલસી પ્રિય છે. શિવની દુનિયા સૌથી જુદી દુનિયા છે. આ બ્રહ્માજી બોલ્યા છે, ભક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજ્ય. ભગવાન મહાદેવને તુલસી પત્ર અર્પણ કરી શકાય. ભગવાન શિવજીને કુમકુમ અર્પણ કરી શકાય છે.
લિંગાષ્ટકની એક પંક્તિ છે, આપ સૌને યાદ હોય, આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની સુંદર રચના છે. એની અંદર સ્પષ્ટપણે કહ્યું છે તેને દેવતા વંદન કરે. આંકડાનું પુષ્પ જેને તુચ્છ પુષ્પ પુષ્પોની જાતિમાં જેની કોઈ ગણના જ નથી, એવા આંકડાના પુષ્પોનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે. અરે ત્યાં સુધી કહી શકાય ભગવાન શિવના દુનિયામાં પવિત્ર અપવિત્ર વસ્તુનો ભેદ નથી. એવી અનેક કથાઓ છે ભગવાન મહાદેવની જ્યાં પવિત્ર અપવિત્રનો કોઈ ભેદ નથી. અરે એવા ભગવાન મહાદેવ ભોળા અને સરળ ને શ્રેષ્ઠ છે કે વનમાં રહેતા વનવાસીઓને ભગવાન શિવ મળ્યા છે. પશુઓનો શિકાર કરીને પોતાનો પેટ ભરનારા અભૂત ન જાનામ યોગમ જપમ દેવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભૂતોભ્ય, એમને પણ ભગવાન શંકરજી મળ્યા છે. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ, જેને કઈ ખબર જ નથી. એ શું ખાય છે, શું પીવે, શું કરે છે તેને પોતાને ખબર નથી. પણ ભગવાન શંકરની દુનિયામાં સમૃદ્ધિ સામગ્રીની મહિમા નથી. ભગવાન શિવની દુનિયામાં ભાવનો મહિમા છે. ભાવ ભાવાકરમ શિવમ. ભગવાન શિવની દુનિયામાં મહાદેવ પ્રત્યે આપણને કેટલો ભાવ છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. એ શિવની દુનિયા છે. તેથી બ્રહ્માજી નારદજીને અનેક પ્રકારે પૂજા પરંપરા બહુ વિસ્તૃત સમજાવે છે. તત્રાયુતમ પ્રમાણમ હિ, બહુ સુંદર શિવ મહાપડ ગ્રંથ. અને કથા શ્લોકાત્મક હોવી જોઈએ, કથા સૂત્રાત્મક હોવી જોઈએ. આ સાંસારિક દ્રષ્ટાંતો દઈ દઈને કથા પૂરી ન કરાય. સાંસારિક વાતો કરી કરીને શ્રોતાઓને રડાવાય નહીં. કથા રડવા માટે થોડી છે. કથા તો મનને આહલાદિત આનંદિત કરવા માટેની કથા છે. સાંસારિક ભાવાત્મક વાતો કરીને શ્રોતાઓને આપણે નહીં જરૂર નથી. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે કહ્યું છે કહેવાનો પ્રયાસ કરો. બ્રહ્મા નારદને કહે છે, નારદ કોઈ પણ પ્રકારની મોટી મોટી પૂજા કરો, શ્રેષ્ઠ પૂજા કરો, સર્વોપરી પૂજા કરતો કર્તવ્યમ બ્રાહ્મણા નામ છે. બ્રહ્માજી સુંદર આદેશ કર્યો છે, જ્યારે ભગવાન શિવની પૂજા કરો ત્યારે કમસે કમ બાળકોને ભોજન કરાવો, બાલિકાઓને ભોજન કરાવો, બટુકોને ભોજન કરાવો, સંતોને ભોજન કરાવો, બ્રાહ્મણોને ભોજન કરાવો. અને આપણા કોઈ પણ સત્કાર્ય હોય, પછી યજ્ઞ હોય, પૂજા હોય, અર્ચન હોય, કથા હોય, એની અંદર ભોજનથી એ વસ્તુ પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. આ શ્લોક બ્રહ્માજી બોલ્યા છે. જે કઈ આપની સમક્ષ કહું તું સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે આપની સાથે. આપણા સ્વામીજીએ કહ્યું એ કથા એ મનનો આહાર છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એત શિવ પ્રાણસ કથા પરમ પાવની. એ કર્ણ રસાયણ છે, અંતકરણને પાવન કરનારું રસાયણ છે, ઔષધિ છે. અને હંમેશા કથામાં કયા કરું છું, કોઈ પણ માણસ પ્રયોગ કરી જોવે. કથાના પહેલે દિવસે પોતાની સેલ્ફી ખેંચી ફોટો પાડી લે, 9 દિવસ હૃદયથી કથા સાંભળે, 9મા દિવસે ફોટો પાડે. એ પહેલા દિવસના ફોટા કરતા છેલ્લા દિવસનો ફોટો તમારો દિવ્ય ફોટો હોય છે. એ ભગવાનની કથા છે. ઉર્જા આપે છે, ઉત્સાહ આપે છે, નિરસ્તાને દૂર કરે છે, નકારાત્મકતા દૂર કરે છે, હતાશા નિરાશાને બાળીને ભસ્મ કરે છે. એ ભગવાન મહાદેવની કથા છે. આ સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, તત્રાયુત પ્રમાણમ. શિવ મહાપડ અંતર્ગત સ્વયં ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે કે ક્યારે ભગવાન મહાદેવની પૂજા કરાવો ને તો એવા આચાર્ય પાસે ભગવાન શિવની પૂજા કરાવો કે જે બ્રાહ્મણ છે મહાદેવનો પરમ ભક્ત હોય. જે બ્રાહ્મણના હૃદયમાં મહાદેવ પ્રત્યે કોઈ ભાવ ન હોય, મહાદેવ પ્રત્યે કોઈ ભક્તિ ન હોય, ફક્ત વિદ્વતા જ હોય, એ બ્રાહ્મણ પાસે નહીં. પણ જે બ્રાહ્મણ વિદ્વાન પણ હોય અને જે બ્રાહ્મણના હૃદયમાં મહાદેવની ભક્તિની જ્યોત નિરંતર પ્રજ્વલિત હોય, આવા પરમ શિવ ભક્ત વિદ્વાન બ્રાહ્મણો પાસે ભગવાન મહાદેવની પૂજા કરાવો. અને એ પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણમાં વેદના વ્યક્ત કરી છે કે કલયુગ આવતા બ્રાહ્મણો પોતાના ઈષ્ટને છોડી અન્ય સ્થાનોએ એ પૂજા અર્ચન કરવા લાગશે. મારી પાસે શ્લોકાત્મક પ્રમાણ છે, જે કાંઈ બોલું છું એનો જિમ્મેદાર હું છું.
તમે શું સમજો છો એના જિમ્મેદાર તમે છો. કલયુગ આવતા બ્રાહ્મણો પોતાના ઈષ્ટને છોડી દેશે. અને વર્તમાનમાં જોઈ છે એવા અનેક બ્રાહ્મણો છે જે પોતાના ઈષ્ટદેવ મહાદેવને છોડી દીધા છે. શિવથી લોકો દૂર જતા રહ્યા છે. અરે થોડા પાછળ જઈએ, આપણા બ્રાહ્મણો બધા નામની પાછળ શંકર લગાડતા હતા. ગંગા શંકર, જટા શંકર, ગોમતી શંકર, ગૌરી શંકર, ગંગા શંકર. નામની પાછળ ભાઈ કુમાર લાલ નહીં, નામની પાછળ શંકર લાગતો હતો. એ અમારા બ્રાહ્મણો હતા. ક્યાં ગઈ પરંપરા? ક્યાં ખોવાઈ ગઈ એ પરંપરા આપણી? અને કોઈ બ્રાહ્મણ એમ કહે કે હું મહાદેવનો ભક્ત છું. બ્રાહ્મણો એ બોલાય નહીં મહાદેવનો ભક્ત છું, કારણ કે બ્રાહ્મણ અને મહાદેવની ભક્તિ એ પર્યાય છે, એ અલગ નથી. કારણ કે બ્રાહ્મણોનો ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. તેથી બ્રહ્માજીએ કહ્યું છે, નારદ, ભગવાન મહાદેવના પૂજન કર્યા પછી ભોજ્યંબે રુદ્ર સંખ્યા 11 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. ઘણા લોકો બ્રહ્મ ભોજનનો વિરોધ કરે છે. કેટલી મૂર્ખતા, કેટલી નાદાની છે. શિવ મહાપડ અંતર્ગત આ બધી વિસ્તૃત વાતો કરે છે. જે આ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરે, સર્વ કામ હિતા ભયહમ, એમને જે કામનાઓ હોય ભગવાન શિવજી એમને કામનાઓની પૂર્તિ કરશે. શ્લોકાત્મક વચન આપ્યા છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક ભગવાન શિવનું અર્ચન છે. આ ક્યાં મુહૂર્તમાં મેં તમને કથા આપીને ક્યાં મુહૂર્તમાં તમે કથા લીધી? હા, રોજ 5, 5:30 ઉપાડો માંડે બોલો. અમારો બીડી ને અમારો ભાઈ સતીશ ને આ બધા જાય, પણ હવે ભાઈ અમને તો લગ્ન જ દેખાય છે. ગોળી વગરની ગન લગન. એક મા બાપ એક મહાત્માની પાસે જાય કે અમારો દીકરો તોફાન બહુ કરે છે. મહાત્માએ પૂછ્યું કેટલા વર્ષનો? તો 20 વર્ષ. તો કે લગ્ન કરી નાખો એના, તોફાન કરતા બંધ થઈ જાય. સ્કંદો માં સહિત શંભો. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરવાથી ભગવાન શિવની બહુ જ પ્રસન્નતા વધે છે. બ્રહ્માજી નારદજીને એટલી સુંદર 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 વાતો સંભળાવે છે. ક્યારે મહાદેવનું દર્શન કરતા હોય, મહાદેવનું પૂજન અર્ચન કરતા હો, તો ભગવાન શિવની સામે ભગવાન શિવજીના મોટા દીકરા ભગવાન કાર્તિકેયને યાદ કરવાનો બહુ મહિમા છે. અને બહુ દિલથી, બહુ હૃદયથી કહું છું કે જે મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરે છે તેનો જીવનમાં કોઈ જગ્યાએ પરાજય નહીં થાય, એનો વિજય વિજય જ થાય છે. કારણ કે ભગવાન શિવજીના મોટા પુત્ર ભગવાન કાર્તિકેય દેવતાઓના સેનાપતિ બન્યા, ત્યાર પછી દેવતાઓનો પરાજય નથી થયો. એ ભગવાન કાર્તિકેયનો મહિમા છે. અને આ બ્રહ્મા બોલે છે, સ્કંદો માં સહિત શંભો સંપૂજ્ય વિધિનાશ યત ફલં લભતે તદ્વદામિ યથા શ્રુતં તદ્વદામિ યથા શ્રુતં યત ફલં લભતે. ભગવાન શિવને યાદ કરવાથી, માતા ભવાનીને યાદ કરવાથી, ભગવાન ગણેશજીને યાદ કરવાથી, ભગવાન કાર્તિક, ભગવાન શિવજીના પરિવારનો એક અદ્ભુત મહિમા છે.